હું અને મારા વિદ્યાર્થી મિત્રો આપ સૌની સમક્ષ એક નૃત્ય નાટિકા પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, જેમાં અમે સમયના બદલાવથી નવી પેઢી અને જૂની પેઢીના વર્તન અને વ્યવહાર પર વિચારણા કરીશું અને આપ સૌને ખુલ્લા હૃદયથી સમજાવવાની કોશિશ કરીશું. એક તરફ આપણે જોઈએ છીએ કે પરિવાર સાથે મળીને સંસ્કારોથી બંધાયેલ છે અને સાથે મળીને પૂજાપાઠ વગેરે જેવા ઉત્કર્ષ કાર્યો કરે છે, જ્યારે બીજી તરફ જોઈએ તો નવી પેઢીના પરિવાર જોવામાં તો સાથે લાગે છે, પણ પિતા પૈસા કમાવાની આંધળી દોટમાં, માતા એની પોતાનું જીવન સાથે રહીને પણ અલગ અલગ જીવી રહ્યા છે. આવો નિહાળીએ બે મિત્રો આલોક અને બંટી, જે જૂની પેઢીના હોવાની સાથે નવી પેઢીમાં જીવી રહ્યા છે, તો એમની મૂંઝવણ સમય સાથે કેવી રીતે બદલાય છે અને તેઓ પોતાના વીતેલા સમયને કેટલો પકડી રાખે છે એ જોઈએ. બંટી, યાર એક વિચાર આવે છે. શું વિચાર આવે છે? યાર, જમાનામાં ઘણો ફરક છે. હા, એ તો છે. પહેલાંનો જમાનો કંઈક અલગ હતો અને આજનો જમાનો કંઈક ઓર જ છે. પેઢીઓમાં અંતર વધી ગયો છે. सुहाना सफर और ये मौसम हसी, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. ये कौन हंसता है फूलों में छुपकर, बाहर बेचैन है किसकी धुन पर, ये कौन हंसता है फूलों में छुपकर, बाहर बेचैन है किसकी धुन पर, कहीं गुनगुन कहीं रुनझुन के जैसे नाचे जमीन, सुहाना सफर और ये मौसम हसी, हमें डर है हम खो न जाए कहीं, सुहाना सफर और ये मौसम हसी. જોયું બંટી, પહેલાંના જમાનાના ગીતોમાં કેવી મજા હતી. તેના શબ્દો અને તેનું સંગીત, આ હા હા, મન ખુશ કરી દેતા. અને તેની સરખામણીમાં તે આજના ગીતો જોયા છે? અરે હા, પેલું પપ્પુ કાન ડાન્સવાલા. હા, આ તો કંઈ ગીત છે. અરે હા, પપ્પુને ડાન્સ આવડે કે ના આવડે, એમાં આટલો હોબાળો શેનો? અરે બંટી, તને યાદ છે આપણે પહેલાં કઈ કઈ રમતો રમતા? અરે યાર, આ તો કંઈ પૂછવાની વાત છે. યાદ જ હોય ને, આંધળી ખિસકોલે, સત્તોડિયું, ગિલ્લી દંડા. અરે હા, ગિલ્લી દંડા તને યાદ છે? આપણે એક વખત ગિલ્લી દંડા રમતા હતા, ત્યારે રમતા રમતા રમેશ કાકાના ચમકતા ટકલા પર ગિલ્લી વાગી હતી. અને હા, રમેશ કાકા એ જ દંડો લઈને આપણા બધાની ધોકડી ધોઈ હતી. ઓય ઓય, તને પેલું યાદ છે? કયું? પેલું છગન વાળું? અરે ના ના, પેલું. પણ બોલ ને, હું સુપર કોમ્પ્યુટર છું, મને યાદ આવી જશે. તું અને સુપર કોમ્પ્યુટર, મોડું જોયું છે તારું? તારે લીધે જ આપણે એમાં ફસાયા હતા. શું? મારા લીધે? બને જ નહીં. ચાલ ભાઈ, તને બતાવું તારા કારનામાં. આવ્યો મોટો સુપર કોમ્પ્યુટર વાળો. વાતો કરતાં કરતાં બંને મિત્રો પોતાના બાળપણમાં ખોવાઈ જાય છે અને નિર્દોષતાપૂર્વક જૂની યાદોને વાકોડવા માંડે છે. આવો જોઈએ તે જમાનાની રમતો કેટલી નિર્દોષ હતી. એ ચાલો ચાલો, આપણે રમવાના. હા હા, ચાલો આપણે આજે શું રમીએ? એ આપણે આજે સંતા ગૌડી રમીએ. એ ચંપક, ગયો દાવ તારો બાકી હતો ને, તો તારે આજે દાવ અપાવવાનો છે. હા, પણ હું ફક્ત 1 થી 10 જ ગણીશ. ત્યાં સુધી બધા છુપાઈ જજો. 1 2 3 6 7 9 10. એ ચંપક, અંચાય નહીં કર, સરખું ગણ. હા હા, હવે ગણું છું. 1 2 3 4 5 6 7 8 9 10. ક્યાં સંતાયા છે આ બધા? એ મીના, તારો ચોટલો દેખાય છે, તારો થપ્પો. ચાલો ચાલો, પેલા બધા પાછળ સંતાયા છે, બહાર નીકળો. ચાલ મીના, હવે તારો ડાઉન છે. અરે મારો ડાવ નથી, બાબુનો ડાવ છે, બાબુનો. તારો જ ડાઉન છે, તારો જ ડાઉન છે. અરે ઉભા રહો, શાંતિ રાખો, મને કઈક ઓછું લાગે છે. હા હા, એમ પણ તારામાં મગજ ઓછું જ છે.
અરે હું તારી વાત નથી કરતી જાપલા. બંટી ક્યાં છે? બંટીને શોધો. બંટી કાં ગયો બંટી? બંટીને શોધો. બંટી અરે આ રહ્યો બંટી, અહીં સૂતેલો છે. બંટી બંટી હે રામ શું થયું શું એ કુંભકર્ણની જેમ સૂતેલો છે? તને શોધવામાં સવારની સાંજ પડી ગઈ. તારી ચિંતામાં અમારું રમવાનું બગડ્યું. ઊભો થા કુંભકર્ણ, જોયા શું કરે છે? ચાલ હવે ઘરે જઈએ. આપ સૌએ નિહાળ્યું કે પહેલાંના સમયમાં કોમ્પ્યુટર કે મોબાઈલ ન હતા ત્યારે બાળકો કેવી સરસ નિર્દોષ રમતો રમતા હતા અને એમનામાં આપણે સાચી મિત્રતા પણ જોઈ કે એક મિત્ર ખોવાઈ જાય છે ત્યારે બધા જ મિત્રો ચિંતાતુર થઈ તેને શોધવા માટે નીકળી પડે છે. જ્યારે આજના કોમ્પ્યુટર યુગની રમતોએ તો બાળકના માનસ પટલ પર કેવી વિકૃતિ સર્જી છે. જો બંટી, આવા હતા તારા કારનામા. હા પણ હવે છોડને એ બધું. એ વખતની રમતો કેટલી નિર્દોષ હતી. હા, અને એની સરખામણીમાં આજે રમતો કેટલીક વ્યસની અને કેટલીક જોખમી થઈ ગઈ છે. જો તને એનો એક નમૂનો બતાવું. અને આવી રીતે આ લોક બંટીનું નવા જમાનાની રમતો તરફ ધ્યાન દોરે છે. ચાલે વિવેક, મૂકને ફોન, ચાલ રમવા જઈએ. ના મારી ગેમ ચાલે છે. પણ ચાલે હવે. ફોન આપી દેજે, મારી ગેમ ચાલે છે. નથી આપવાનો. ફોન આપી દેજે ને તો સારું નહીં થાય. નથી આપવાનો. અરે છોડો આપી દે એનો મોબાઈલ એને અને ચલ અહીંયાથી. જોયું બંટી, એક નાના એવા રમકડા માટે લોકો એકબીજાના ગિરેબાન પકડી લે છે. આ તો કંઈ જ નથી. આનાથી વધારે જોખમી રમતો છે જેમાં વ્યક્તિના જીવનું પણ જોખમ રહેલું હોય છે. તને એનો પણ એક નમૂનો બતાવું. Drop with it, lean with it, rock with it, snap with it. All my ladies, pop your backs with it. Bounce with it, drop with it, lean with it, pop with it, snap with it. All my ladies, pop your backs with it. Do it, do it, do it, do it. You know the world be rocking to it, to it. So do it, do it, do it, do it. My bitch driver all white, right? Hit it if you niggas had ain't. Lanes can't call and you lame. You had it and you lost all the shine. Back again. Once he go black, he'll be back again. Tell him that it's crunch time. Yes, I caught Mad Chanel and Mad Javin. She did it again, imagine them. About to these mad again. Diamond chains on my young money in the cut like a shank doll. Tell tip rubber bands on my bankroll. Show my like a stank thing. જૂની પેઢી અને નવી પેઢી એમ બંને પેઢી વચ્ચેનું અંતર સાધારણ રમતોથી લઈ વ્યવહાર, વર્તન અને એકમેકના સન્માનમાં પણ જોવા મળે છે. જ્યારે આજે હોદ્દાની પરિભાષા અને તેની મર્યાદાની સમજણ જાણે ક્યાંક ખોવાઈ ગઈ છે. તો આવો જોઈએ જૂની પેઢીના વિદ્યાર્થીઓ અને નવી પેઢીના વિદ્યાર્થીઓનું વર્તનમાં અંતર. આલોક, આ બધું ઇન્ટરનેટના લીધે જ થયું છે. આ લોકોની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની ફ્રેન્ડ લિસ્ટ તો હજારોમાં છે, પરંતુ અડધી રાત્રે મુસીબતના સમયે પહાડની જેમ અડીખમ રહે તેવા મિત્રોની લિસ્ટમાં તેઓ સાવ કંગાળ છે. અરે હા, ફેસબુક પરથી યાદ આવ્યું, તું પેલા શીલા ટીચરને ઓળખે છે? પેલા શીલા ટીચર જે આપણને સંસ્કૃત ભણાવવાની સાથે સાથે આપણા જીવનના ઘડતરના ઘડવૈયા પણ છે. હા એ જ. ગયા અઠવાડિયે મેં ફેસબુક પર તેમનું સ્ટેટસ જોયું હતું. તેઓ ખૂબ જ બીમાર હતા. મને ખૂબ જ મન થયું હતું તેમને મળવા જવાનું. શું તેઓ બીમાર હતા અને તું મને અત્યારે જણાવે છે? ચાલ હમણાં જ મળવા જઈએ. અરે ના, એમ કોઈના ઘરે પૂછ્યા મૂક્યા વગર થોડી જવાય. બેડ મેનર્સ કહેવાય, બેડ મેનર્સ. કરી દીધી ને નવી પેઢી જેવી વાત. જેની સાથે આપણા હાઈ હેલોના સંબંધ હોય તેના ઘરે ના જવાય, પરંતુ જેની સાથે આપણા સંબંધો સારા હોય, તેમને મદદની જરૂર હોય, તેઓને ત્યાં બારણું ખોલીને અંદર ઘૂસી જવાય. ચાલ હવે જઈએ. આવ્યો મોટો નવી પેઢીનો બેડ મેનર્સ વાળો. ભણ્યા પણ ભણ્યા નહીં.
આવો આવો બેટા. નમસ્તે ટીચર, કેમ છો? બસ સારું છે. બેસો બેસો. હું પાણી લેતી આવું? અરે ના ના, બેસો તમે બેસો. તમે હુકમ કરો, અમે કરીશું કામ. ના ના, આ તો પૂછવું પડે બેટા. તમારા સંસ્કાર જુઓ અને આજની પેઢીના સંસ્કાર જુઓ. કેમ, શું થયું ટીચર? આજકાલની પેઢીમાં આદર, સમજણ જેવા ગુણો જોવા જ નથી મળતા. પણ ટીચર, તમને કોઈએ કશું કહ્યું? તમે કહો તો તેને સીધો દોર કરી નાખું. અરે ઓ શિવાજી મહારાજ, થાંબા થાંબા, બધી જગ્યાએ તલવાર લઈને લડવા ના પહોંચી જવાય. અરે એમાં એવું થયું, એક છોકરો છે 11મા ધોરણમાં, આપણી શાળામાં જ ભણે છે. ગયા અઠવાડિયે મેં એને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો, એટલે મેં એને સમજણ આપવા માટે સ્ટાફ રૂમમાં બોલાવ્યો. હા, પછી શું થયું? એ છોકરાને મેં સમજ આપી, તું જે કરે છે તે તારા ભવિષ્ય માટે હિતકારી નથી. પણ મારી વાત સાંભળીને તો જાણે જ્વાળામુખીની જેમ ઉકળી ગયો. ઓ પછી? મને કહેવા લાગ્યો કે હું મારા પપ્પાને એક ફોન કરીશ ને તો તમારા બધાની હાલત બગાડી નાખશે. આવ્યા મોટા સલાહ આપવાવાળા, જાઓ તમારી ટેબલ ખુરશી સાચવો. એટલું બધું તમારી સામે બોલી ગયો ટીચર? અરે આટલું જ નહીં, આનાથી પણ 10 ગણું બોલ્યો. એ તો તું સાંભળ. કહેવા લાગ્યો હું તો ચીટિંગ કરીશ જ અને કરાવીશ પણ. તમને જૂના જમાનાના લોકોને શું ખબર પડે? અમારે તો ખાલી આગળ વધવાથી નિસ્બત. પછી એ સારી રીતે વધાય કે ખરાબ રીતે વધાય એનાથી કોઈ ફરક પડતો નથી. શું ટીચર, તે તમને આટલું બધું કહી ગયો? હવે તો તેને સીધો દોર કરવો જ પડશે. ચાલો ટીચર, હું આવું તમારી સાથે. અરે તમે લોકો ચિંતા ન કરો, મેં એના વાલીને આવતીકાલે મળવા માટે બોલાવ્યા જ છે. હા, તો આવતીકાલે એમના વાલીને મળવું જ પડશે. જોયું, જૂની પેઢીના વિદ્યાર્થીઓના હૃદયમાં પોતાના ગુરુ પ્રત્યે માન, સન્માન અને આદર તેમજ તેની રક્ષા માટેનો ભાવ પણ કેટલો અદ્ભુત હતો. આવો જોઈએ કે હવે બંટી અને આલોકના જીવનમાં આગળ શું થયું. આવો આવો મનીષભાઈ, મનીષાબેન. નમસ્તે. મેં તમને આજે અહીં એક ખાસ ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. બોલો ને મેડમ, શું થયું? મને એવું લાગે છે કે એક ગુરુ તરીકે મારી અને એક વાલી તરીકે તમારી, એમ આપણા બંનેની આ મનની કેળવણીમાં આપણી કોઈ ખામી રહી ગઈ હોય એવું લાગે છે. કેમ, શું થયું મેડમ? મારા દીકરાથી કઈ ભૂલ થઈ છે? એમાં એવું થયું, ગયા અઠવાડિયે મેં મનને પરીક્ષામાં ચોરી કરતા પકડ્યો. એને મેં સમજણ આપવા માટે. રહેવા દો મેડમ, તમે મારી કઈ વધારે જ કમ્પ્લેન કરી દેશો. મન, મેડમ સાથે આવી રીતના વાત કરાય, ખબર નથી પડતી તને? અરે પપ્પા, તમે તો રહેવા જ દો, અને તમે બધા મળીને મને ભાષણ આપવાનું શરૂ ન કરી દેતા. મન, જરાક તો શરમ કર. આ કોઈ રીત છે ગુરુઓ અને વડીલો સાથે વાત કરવાની? અરે મમ્મી પ્લીઝ, હવે તમે મને વચ્ચે ટોકટોક ના કરશો. જોયું મનીષભાઈ, આ જ વસ્તુ માટે મેં તમને અહીં બોલાવ્યા છે. મર્યાદા અને સમજણ તો મનના કિરદારમાં ક્યાંય આવતા જ નથી. જોયું બંટી, આ છે નવી પેઢીના સંસ્કાર. હવે તમે બધા મળીને મને નમૂના ના બનાવશો. મન, તું જે કરી રહ્યો છે તે તારા ભવિષ્ય માટે હિતકારી નથી. અરે મેડમ, મારા ભવિષ્ય માટે શું હિતકારી છે અને શું નથી તે હું સારી રીતે જાણું છું. એટલે જ તારા માર્ક આવા આવે છે. અરે પપ્પા, માર્ક અને આ વાતનું કંઈ લેવા દેવા જ નથી. કેમ લેવા દેવા નથી? આ જ પ્રોબ્લેમ છે આજની પેઢીનું. તેઓને આગળ વધવા માટે ચોરી કરવી પડે કે ખોટું કામ કરવું પડે, તેઓ જરાક પણ હિચકિચાતા નથી. કેમ, શું ખોટું કર્યું મેં? પપ્પા, તમે જ કહેતા હતા ને કે આપણે જીવનમાં આગળ વધવું જોઈએ. અરે બેટા, આગળ વધવું જરૂરી છે, પણ ખોટી રીતે નહીં. મનીષભાઈ, એ જ સમજ હું એને ગઈકાલે આપતી હતી, પરંતુ એને એવું લાગે છે કે આપણે જૂની પેઢીવાળા સમયના ચક્રમાં ફસાઈ ગયા છીએ. સમયની સાથે આગળ વધતા જ નથી. મન, આગળ વધવું જરૂરી છે, પરંતુ ખોટી રીતે નહીં. સોરી મેડમ, સોરી પપ્પા, મમ્મી સોરી, અને મારા વાલા મિત્રો મને માફ કરજો. મારી ભૂલ માફીને લાયક તો નથી, હું જાણું છું. એ છતાં પણ તમને લાગે તો મને માફ કરવાનો પ્રયાસ કરશો. મને મારી ભૂલનો ખૂબ જ પશ્ચાતાપ છે. ખૂબ જ સરસ દીકરા, પશ્ચાતાપ એ પ્રાયશ્ચિત છે. અમારો ઉદ્દેશ તને અને તારી પેઢીને સમજણ આવે એ જ હતો. ચાલો તો હવે જે અમને અમારા ગુરુઓ પાસેથી મળ્યું છે એ જ જ્ઞાન હવે અમે નવી પેઢી તરફ આગળ વધારીએ. આ જ તફાવત છે જૂની પેઢી અને નવી પેઢીનો. તેઓ જરાય વિચારતા જ નથી કે સંસ્કાર, વિવેક બુદ્ધિ અને મહેનતથી જ સાચી સફળતા મેળવી શકાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સદીઓથી પુરાતન શાસ્ત્રોમાં
જે ભાગ ચતુર્વેદોએ ભજવ્યો છે એનું આપણે 1% પણ અનુકરણ આજના સમયમાં નિયમિતપણે કરીશું તો આપણે ફરીથી આપણા ભારતના સુવર્ણ યુગનો આનંદ માણી શકીશું. આપણી જ સંસ્થાની વાત કરીએ તો ગુરુ શિષ્ય પરંપરા આપણે ત્યાં પણ ચાલી આવી છે. ભારત સેવાશ્રમ સંઘના આદ્ય સ્થાપક યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજના અમૂલ્ય આધ્યાત્મિકતાના જ્ઞાનનું સિંચન આપણા સૌમાં કરી રહેલા પરમ પૂજનીય સ્વામી અમરીશાનંદજી મહારાજ આવા જ સંસ્કારોનું પ્રત્યારોપણ જુસ્સાભેર કરી પરંપરાગત ગુરુકુળ ચલાવી રહ્યા છે. આપણા ગુરુવર્ય સ્વામીજી શાસ્ત્રોમાં ખૂબ જ નિષ્ણાંત છે. તેમણે તો ઘણા બધા પુસ્તકોની ભેટ દ્વારા આપણી સમક્ષ જ્ઞાનના અખૂટ ભંડારનો ખજાનો આપ્યો છે. આપણે સૌ એમાંથી બોધ લઈ આપણા જીવનના ઘડવૈયા એવા ગુરુજનો અને વડીલોને ગુરુસ્તુતિનું સ્મરણ કરી હૃદયપૂર્વક સન્માનવાનો એક સરાહનીય પ્રયાસ કરીએ. અખંડમંડલાકારં વ્યાપ્तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव.